મિત્રો, હેપી દિવાળી, હેપી ન્યુ યર। હું છું આપનો દોસ્ત દિવ્યેશ જેઠવા લોકગાયક અને આપને અને આપના પરિવારને દિવાળી અને નવા વર્ષની ખૂબ 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 શુભેચ્છાઓ। આજનો દિવસ અમારો ખૂબ સરસ રહ્યો, કારણ કે સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને બધા જ દાતાઓના સહયોગથી આજની દિવાળી અમારા માટે સ્પેશિયલ રહી। કારણ કે આપણે તો દિવાળીના તહેવારની ઉજવણી ફેમિલી સાથે કરીએ જ છીએ, પણ આજે અમે જે ઉજવણી કરી છે એવા લોકો સાથે કે જેના ઘરમાં સાહેબ કદાચ મીઠાઈ લેવાના, કપડાં લેવાના પૈસા ન હોય, આખો દિવસ મહેનત કરી, તનતોડ મહેનત કરે અને સાંજે માન ખીચડીના રોટલીના પૈસા થતા હોય એવા લોકો સાથે અમે આજની દિવાળી ઉજવી કે જે ઘરે ઘરેથી કચરો વીણી, રસ્તામાંથી પ્લાસ્ટિકો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકો સાથે આજે અમે દિવાળીની ખૂબ 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 સરસ મજાની ઉજવણી કરી। સાથે એ લોકોને કપડાં અને મીઠાઈઓની ભેટ આપી અને એના હૃદયમાં આ દિવાળીના પર્વ નિમિત્તે સરસ મજાની ખુશીની એક આનંદનો એક દીવડો પ્રગટાવ્યો। અને હું આપ બધાને પણ કહું છું કે આપની બાજુમાં પણ એવા કોઈ વ્યક્તિ રહેતા હોય કે જેને મીઠાઈની જરૂર હોય, જેને કપડાની જરૂર હોય, તો સાહેબ પહેલ કરો। કારણ કે આપણી બાજુમાં જે રીતે આપણા ઘરમાં દિવાળી ઉજવાય છે એ જ રીતે આપણી બાજુમાં નાના એવા ઝૂંપડામાં રહેતા કોઈ ઘરની માલિકા પણ દિવાળી ઉજવાવી જોઈએ અને ઈશ્વર ત્યારે જ રાજી થાય। તો મારો બાપલ્યો ખાસ કરીને બધાને કહું છું કે સરસ મજાની કોઈ સેવા કરો અને સેવાનું ફળ ઈશ્વર હંમેશાને માટે આપે છે ને આપે છે। અને તમને પણ જો અમારા સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા સારી લાગી હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને વિડીયોને સૌથી વધારે શેર કરીને આપ પણ આ સેવામાં ભાગીદાર થજો। અને ખાસ કરીને આભાર માનું છું તમામ દાતાઓનો કે જેમણે મને આ કાર્ય માટે પ્રેરણા આપી અને સરસ મજાનો સહયોગ કર્યો। એ બધાનો આ હૃદયથી હું દિવ્યેશ જેઠવા અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માનું છું। પણ આપના માટે ખાસ એક આપને વિનંતી કરું છું કે વિડીયોને સૌથી વધારે શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। નવા વર્ષની દિવાળીની ફરીને આપને ખૂબ 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 શુભકામનાઓ।